મેનેજમેન્ટ એકાઉન્ટન્સી 1 મેનેજમેન્ટ એકાઉન્ટન્સી સંચાલકીય હિસાબી પદ્ધતિ. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે જે સંચાલકોને યોગ્ય માર્ગદર્શન આપે એવી હિસાબી પદ્ધતિ. આ હિસાબી પદ્ધતિ નાણાકીય હિસાબોમાંથી જ ઉદ્ભવેલી છે. નાણાકીય હિસાબોને એ રીતે સંચાલકો સમક્ષ રજૂ કરવામાં આવે છે કે જેથી સંચાલકોને મદદરૂપ નીવડે. એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. આ ટોપિક થિયરીનું છે અને એમાંથી 2 પ્રશ્નો તમને મળશે. A number of new tools and techniques have been developed to meet the needs of modern business, which works in complex environment. આધુનિક જે ધંધાઓ છે એ ધંધાઓની અમુક જરૂરિયાતો પૂરી કરવા જુદી જુદી ટેકનિક્સ અને જુદા જુદા સાધનોનો વિકાસ થયેલો તમને જોવા મળે છે, જે આવા ધંધાઓને એમની જટિલ પરિસ્થિતિમાંથી પણ બહાર લાવે છે અને જટિલ પરિસ્થિતિમાં પણ કાર્યરત રાખે છે. A number of old science have been developed on fresh lines to meet the requirement of modern business. જે જૂનું વિજ્ઞાન છે એ જૂના વિજ્ઞાનમાં એવો આધુનિક વળાંક આપવામાં આવે છે જેથી કરીને ધંધાની જે આધુનિક જરૂરિયાતો છે એને પૂરી કરી શકાય. એટલે કે જે જૂનું વિજ્ઞાન છે એને નવો વળાંક આપીને એક નવા વિજ્ઞાન તરીકે એને વિકસાવવામાં આવે છે. જે રીતે આપણી જૂની હિસાબી પદ્ધતિ છે એ જ હિસાબી પદ્ધતિને નવો વળાંક આપીને એનો વિકાસ કરવામાં આવે છે જે સંચાલકોને મદદરૂપ નીવડે છે. મેનેજમેન્ટ એકાઉન્ટન્સી thus a new form of the old science of financial accounting, which has been so modeled as to unite the dynamic environment of modern business. સંચાલકીય હિસાબી પદ્ધતિ પણ આધુનિક વિશાળકાય ધંધાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે એની જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલેલી છે. એટલે કે એક પ્રકારનું ઘડાયેલું નાણાકીય હિસાબોનું જ એક નવું કલેવર છે, એક નવી ફોર્મ્યુલા છે, એક નવી સિસ્ટમ છે. Just a few decades ago, business operated under simple condition. 10 દાયકા પહેલાં ધંધાનું જે સ્વરૂપ હતું એકદમ સિમ્પલ હતું. And financial accounting could fulfill its requirement. અને આ સિમ્પલ હિસાબી પદ્ધતિ એટલે કે નાણાકીય હિસાબો એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરી શકતા હતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને બેલેન્સ શીટ તૈયાર કરી હિસાબો રજૂ કરવામાં આવતા હતા. એ પણ જરૂરિયાતો પૂરી કરી શકતા હતા. It had simply to record financial transaction in books of accounts and present the profit and loss account as well as balance sheet before the proprietors of the business. ધંધાના ચોપડે નાણાકીય વ્યવહારો નોંધવા સરળ હતા. ધંધાનો જે માલિક છે એ નાણાકીય હિસાબોને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું રજૂ કરતા હતા.
For decades, therefore, accounting meant only presentation of financial transaction in this manner, and accounting developed on this simple line only. તેથી જ દશકાઓ સુધી હિસાબોનો અર્થ આપણે એવો સમજતા હતા કે હિસાબો એટલે નાણાકીય વ્યવહારો રજૂ કરવો, એ જ હિસાબોનો હેતુ આપણે સમજતા હતા. પરંતુ આ હિસાબી પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો છે અને એક નવી હિસાબી પદ્ધતિ તમને વિકસેલી જોવા મળે છે. The modern has, however, expanded to such limits that it is beyond the capacity of few persons to control all its aspects. પરંતુ આધુનિક ધંધાનો એટલો બધો વિકાસ થયેલો છે કે એક સામાન્ય વ્યક્તિઓ, એક થોડી ઘણી ઓછી વ્યક્તિઓ જે ધંધો છે એ ધંધો સંભાળી શકતા નથી, ધંધાનું સંચાલન કરી શકતા નથી. Control and coordination of various activities of business now requires accurate data on the basis of which action can be taken. ધંધામાં જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓને એકબીજા સાથે સાંકળવામાં આવે છે, એનું સંકલન કરવું પડે છે અને સંકલન કર્યા પછી એ દરેક પ્રવૃત્તિ પ્રોપર રીતે એનું કાર્ય કરી શકે એ માટે એની ઉપર ચોક્કસ પ્રકારનો અંકુશ પણ હોવો જરૂરી છે, જેથી કરીને જેને આધારે તમે યોગ્ય પગલાં લઈ શકો. ઓલ્ડ ટેકનિક ઓફ ડિસિઝન મેકિંગ on the business of institution only is now out of date. જે જૂની પદ્ધતિઓ છે, જૂની ટેકનિક છે, એને આધારે સંસ્થાના નિર્ણયો સંચાલકો લેતા હતા એ હવે જૂના થઈ ગયા છે. નવી આધુનિક ટેકનિકને આધારે હવે તમારે નિર્ણયો લેવા પડશે, તો જ તમે હરીફાઈની અંદર ટકી શકશો. અકાઉન્ટિંગ ઇઝ એ માઇન્ડ ઓફ precious information which can guide management in taking policy decision and in discharging its function of coordination and control effectively. હિસાબી પદ્ધતિ એ સૌથી મૂલ્યવાન માહિતીનું સ્ત્રોત છે. હિસાબોને આધારે તમને ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે, જેને આધારે સંચાલકો નિર્ણય લે છે અને અસરકારક સંકલન કરી શકે છે, અંકુશના કાર્યોનું વિભાજન પણ કરી શકે છે અને પ્રોપર રીતે સંચાલકોને માર્ગદર્શન પણ આપી શકે છે. The function of management accounting is to present the accounting data in suitable forms to assist the management in this direction. સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્યોમાં એના જે હિસાબોના ફોર્મ છે એ હિસાબોના ફોર્મમાં માહિતીને પ્રોપર રીતે મૂકવી અને સંચાલકો સમક્ષ રજૂ કરવી, જેથી કરીને સંચાલકોને દોરવણી આપવામાં મદદરૂપ નીવડે છે, સંચાલકોને મદદ કરે છે. તો આ સંચાલકીય હિસાબી પદ્ધતિની કેટલીક જે ડેફિનેશન જુદા જુદા તજજ્ઞોએ આપેલી છે એ આપણે અહીંયા જોઈશું. ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ અકાઉન્ટન્સી, સંચાલકીય હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. મેનેજમેન્ટ અકાઉન્ટન્સી in short may be described as accountancy oriented to assist management by presenting accounting information in a suitable manner. સંચાલકીય જે હિસાબી પદ્ધતિ છે એને હિસાબીલક્ષી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય હિસાબોને આધારે તૈયાર થયેલી છે, પરંતુ એની જે રજૂઆત છે એ રજૂઆત કંઈક જુદા પ્રકારે કરવામાં આવે છે.
જે સંચાલકોને મદદરૂપ નીવડે છે, સંચાલકોને નિર્ણયો લેવામાં એ ઉપયોગી છે. The report of Anglo-American Council of Productivity has defined it as follows. અહીંયા એંગ્લો અમેરિકન કાઉન્સિલે પોતાના અહેવાલમાં જે વ્યાખ્યા આપેલી છે તે આ પ્રમાણે છે: મેનેજમેન્ટ અકાઉન્ટન્સી ઇઝ ધ પ્રેઝન્ટેશન ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન ઇન સચ એ વે એઝ ટુ અસિસ્ટ ધ મેનેજમેન્ટ in creation of policy and the day-to-day operation of an undertaking. સંચાલકીય હિસાબી પદ્ધતિ એ એવી હિસાબી પદ્ધતિ છે જે તમે જે હિસાબો તૈયાર કરેલા છે એની એ પ્રકારની રજૂઆત છે કે જેને આધારે સંચાલકો ધંધાની નીતિ નક્કી કરી શકે છે, ધંધાની અંદર જે રોજબરોજના કાર્યો થાય છે એની અંદર એ સહાયભૂત બને છે. એટલે સંચાલકીય હિસાબી પદ્ધતિ સંચાલકોને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપે છે. The definition suggests that the management is in need of information for better decision making and also it requires information for exercising effective control. આ વ્યાખ્યા એવું સૂચન કરે છે કે જો ધંધામાં વધુ સારા નિર્ણયો લેવા હોય તો ચોક્કસ પ્રકારની માહિતીની જરૂર પડે છે અને અસરકારક અંકુશ માટે આવી માહિતીની પણ જરૂર પડે છે. The management accountant is concerned with not only recording such information but also with presenting it before management in the form of reports. સંચાલકીય હિસાબી પદ્ધતિ એ ફક્ત હિસાબોની માહિતી કે નોંધ રાખતી નથી, પરંતુ એ માહિતીને સંચાલકો સમક્ષ યોગ્ય ફોર્મની અંદર રજૂ કરે છે અને એ જે ફોર્મ છે એ સંચાલકોને ઉપયોગી નીવડે છે. અકોર્ડિંગ ટુ JBT, મેનેજમેન્ટ accountancy is the term used to describe the accounting methods, system and techniques which coupled with special knowledge and ability assist management in its task of maximizing profits or minimizing losses. સંચાલકીય હિસાબી પદ્ધતિ એક એવું પદ છે, એક એવી હિસાબી પદ્ધતિ છે, એવી હિસાબોની પ્રથાઓ છે અને એ પદ્ધતિઓ માટે વપરાય છે જેની અંદર વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ શક્તિઓ સંચાલકોને વધુમાં વધુ નફો મેળવવા અને ધંધામાં ઓછામાં ઓછું નુકસાન થાય એવા કાર્યની અંદર મદદરૂપ નીવડે છે. રોબર્ટ એન્થોની હેઝ પુટ ઇટ ઇન એ સિમ્પ્લિફાઈડ મેનર. મેનેજમેન્ટ accounting is concerned with accounting information which is useful to management. રોબર્ટ એન્થની એને સરળ શબ્દોમાં લખે છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ એ હિસાબી માહિતી સાથે સંબંધ ધરાવે છે. જે હિસાબો લખેલા છે એની ઇન્ફોર્મેશન સાથે એને રિલેશન છે અને એ સંચાલકોને ઉપયોગી નીવડે છે. બ્રોડ એન્ડ કાર્માઇકલની જે વ્યાખ્યા છે આ પ્રમાણે છે: ધ ટર્મ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કવર્ડ ઓલ ધોઝ સર્વિસ by which the accounting department can assist the top management and other departments in the formulation of policy, control of education and appreciation of effectiveness
સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એવી બધી જ સેવાઓ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે જે દ્વારા હિસાબ વિભાગ ઉચ્ચ સંચાલકોને તેમજ અન્ય ખાતાઓ જે છે ધંધામાં એ ખાતાઓને એ ખાતાના વડાઓને નીતિ ઘડતરમાં તેના અમલ પર અંકુશ રાખવામાં અને એની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. મેનેજમેન્ટ એકાઉન્ટન્સી ઇઝ ઇન શોર્ટ a combination of management and accountancy function. સંચાલકીય હિસાબી પદ્ધતિને જો ટૂંકમાં કહીએ તો સંચાલન અને હિસાબો બંનેનું એક પ્રકારનું મિશ્રણ છે. સંચાલનના કાર્યો અને હિસાબોના કાર્યો એ બંનેનું મિશ્રણ છે અને બંનેનું મિશ્રણ યોગ્ય માર્ગદર્શન તમને આપે છે. ધ ફંક્શન ઓફ ટ્રેડિશનલ accountant was the post-mortem analysis of the past activity, whereas that of a management accountant is to provide tools for drawing the clear picture for future. જે જૂની હિસાબી પદ્ધતિ છે એનું કાર્ય ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ થઈ ગઈ છે, ભૂતકાળમાં તમે જે હિસાબો લખેલા છે એનું ખાલી પોસ્ટમોર્ટમ કરવાનું છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્ય ભવિષ્યની અંદર તમને ડોક્યુ કરતા શીખવે છે. ભવિષ્યમાં શું કરવાનું છે, ભવિષ્યની જે પ્રવૃત્તિઓ છે એનું સુરેખ ચિત્ર દોરવા માટે તમને જરૂરી સાધનો પૂરા પાડે છે. The management accountant so presents the accounting data before management that it forms a base for policy decision. સંચાલકીય જે હિસાબી પદ્ધતિ છે એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ હિસાબી માહિતી સંચાલકો સમક્ષ એ રીતે રજૂ કરે છે કે જે સંચાલકોને નીતિ ઘડતરમાં ઉપયોગી થઈ શકે છે. જે હિસાબો છે એ હિસાબોને હાઇલાઇટ્સ કરે છે. અમુક પોઈન્ટો હાઇલાઇટ્સ કરવામાં આવે છે. દાખલા તરીકે ગુણોત્તર, તો ચાલુ મિલકતનો ગુણોત્તર, તો ચાલુ મિલકતોને ચાલુ દેવાનું પ્રમાણ સીધું સંચાલકોને ખબર પડે છે. એટલે કે રેશિયોની અંદર અમુક બાબતો જે ધ્યાનમાં લેવામાં આવે છે એ સંચાલકોને ઉપયોગીની હોય છે. એ રીતે માર્જિનલ કોસ્ટિંગ એ પણ એક સંચાલકીય હિસાબી પદ્ધતિ છે. વેરિયન્સ વિચલનો એ પણ સંચાલકીય હિસાબી પદ્ધતિ છે. વિચલન ક્યાં ઉદ્ભવ્યું, કેમ ઉદ્ભવ્યું, ખરેખર ખર્ચ અને એસ્ટિમેટેડ જે એક્સપેન્સીસ બંને વચ્ચે કેમ તફાવત આવ્યો, તો એનું પ્રોપર માર્ગદર્શન આપે છે. ઇન અધર વર્ડ્સ, ધ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ આસિસ્ટ મેનેજમેન્ટ ઇન પ્લાનિંગ ફ્યુચર કોર્સ ઓફ એક્શન. બીજા શબ્દોમાં કહીએ તો સંચાલકીય હિસાબની સંચાલકોને ભાવિ કાર્યોના આયોજનમાં મદદ કરે છે. The function of a traditional accountant is like drawing a log chart of a ship showing the route over which the ship has traveled. જૂની હિસાબી પદ્ધતિનું કાર્ય વહાણના લોગ ચાર્ટ તૈયાર કરવા જેવું છે. એમાં વહાણ ક્યાંથી ઉપડ્યું, કયા માર્ગે અને ક્યાં પહોંચ્યું એ જ દર્શાવવામાં આવે છે. The function of the management accountant resembles that of a navigating officer who charts out the route over which the ship would move in future. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટનું કાર્ય નેવિગેટિંગ ઓફિસર જેવું છે. વહાણ હવે ક્યાંથી કયા માર્ગે ક્યાં પહોંચશે એટલે કે એનો ભાવિ રસ્તો નક્કી કરે છે, એની દિશા બતાવે છે. એમ સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ આ એક એવું ઉદાહરણ છે. નાણાકીય હિસાબી પદ્ધતિ એ જે રસ્તે આવ્યા છો એ રસ્તો બતાવે છે, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ હવે કયા રસ્તે તમારે જવાનું છે એ એનો તમને માર્ગ બતાવે છે. The management accountant discharges
his function by presenting the accounting data in the form of reports on the basis of which the management can take corrective action without delay if necessary. હિસાબી માહિતીને યોગ્ય ફોર્મની અંદર, યોગ્ય પત્રકની અંદર અહેવાલ સ્વરૂપે સંચાલકો સમક્ષ રજૂ કરવામાં આવે છે અને એને આધારે કોઈ પણ ડિલે કર્યા સિવાય જો જરૂરી લાગે તો સંચાલકો યોગ્ય પગલાં લઈ શકે છે. આ એક સંચાલકીય હિસાબી પદ્ધતિ છે. Institute of Cost and Works Accounts of India define it as a system of collection and presentation of relevant economics information relating to an enterprise for planning, controlling and decision making. Institute of Cost and Works Accounts of India પોતે જે વ્યાખ્યા આપી છે એમાં લખે છે કે ઉદ્યોગના આયોજન માટે, અંકુશ માટે, જરૂરી નિર્ણય પ્રક્રિયા માટે એને સંબંધિત જે માહિતી છે અથવા આર્થિક માહિતી છે એને ભેગી કરવામાં આવે છે અને સંચાલકો સમક્ષ એને યોગ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ પદ્ધતિને સંચાલકીય હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. American Accounting Association has defined as the application of appropriate techniques and concepts in processing historical and projected economics data of an entity to assist management in establishing with a view toward this objective. American Accounting Association આપેલી વ્યાખ્યા પ્રમાણે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એવી પદ્ધતિઓ અને ખ્યાલોનો સમાવેશ થાય છે જે અસરકારક આયોજન માટે ધંધાકીય પગલાં પૈકી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે તથા કામગીરીના મૂલ્યાંકન અને અર્થઘટન દ્વારા તેના અંકુશ માટે જરૂરી છે. Characteristic of management accountancy. From the above definition, the characteristic of management accountancy can be stated as below. ઉપરની વ્યાખ્યાને આધારે મેનેજમેન્ટ અકાઉન્ટન્સીના નીચેના લક્ષણો દર્શાવી શકાય. It is an accounting system which is helpful to the management in taking important business decisions. આ એવી હિસાબી પદ્ધતિ છે કે જે સંચાલકોને ધંધાના મહત્વના નિર્ણય લેવામાં ઉપયોગી નીવડે છે. ઇટ ઇઝ બેઝડ ઓન અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. તે હિસાબી માહિતી પર આધારિત છે. તમે જે નાણાકીય હિસાબો તૈયાર કરો છો એની ઉપર આધારિત છે અને એને આધારે જ આ હિસાબો લખાય છે. ઇટ સ્ટાર્ટ્સ વર્કિંગ ઓનલી આફ્ટર ધ અકાઉન્ટિંગ વર્ક ઇઝ ઓવર. જ્યારે હિસાબોનું કાર્ય પૂરું થાય છે, એટલે કે નાણાકીય હિસાબો જ્યારે પૂર્ણ થાય છે ત્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. It is concerned with analysis of all accounting information which may be useful to the management. આ નાણાકીય હિસાબો તમે જે રજૂ કરો છો એટલે કે બધી જ હિસાબી પદ્ધતિ જે છે એ માહિતીનું એ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે જે સંચાલકોને ઉપયોગી નીવડે છે. It is concerned with preparation of budget and budgetary control. તે બજેટ તૈયાર કરવા સાથે અને બજેટ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એના માટે એની પર અંકુશ રાખવા સાથે સંબંધ ધરાવે છે. It presents accounting information in such a way where in the actual performance is compared with the standard as laid down in budget. એ હિસાબી માહિતીની એ રીતે રજૂઆત કરવામાં આવે છે કે જેમાં તમે જે ખરેખર કામગીરીની પ્રમાણિત કામગીરી સાથે સરખાવવામાં આવે છે જે બજેટમાં રજૂ કરેલ છે. એટલે કે
તમે બજેટની અંદર એસ્ટિમેટેડ અંદાજિત કાર્ય કરો છો અને એ બતાવો છો, જ્યારે ખરેખર એના જે આંકડાઓ છે એ આંકડાઓમાં કંઈક તફાવત હોય છે. તો બંને બાબતો એકસાથે રજૂ કરવામાં આવે અને ક્યાં તફાવત ઉદ્ભવે છે, ક્યાં વેરિયન્સ આવે છે, એ વેરિયન્સ આની અંદર બતાવવામાં આવે છે. It is concerns with presentation of accounting information at regular intervals in the form of reports before the management. તે સંચાલકો સમક્ષ અમુક સમયાંતરે નિયમિત અહેવાલ સ્વરૂપે હિસાબી માહિતીની રજૂઆત સાથે સંબંધ ધરાવે છે. એટલે કે અમુક ચોક્કસ સમયના અંતરે. આના માટે કોઈ વાર્ષિક હિસાબો હોતા નથી. નાણાકીય હિસાબો એ વર્ષને અંતે તૈયાર કરો છો, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ એ કોઈ વર્ષના અંતે તૈયાર કરવી જરૂરી નથી. એ અમુક સમયે જ્યારે જરૂર પડે ત્યારે હિસાબોનું એનાલિસિસ કરવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને સંચાલકો સમક્ષ એને મૂકવામાં આવે છે અને એને આધારે અમુક ડેટા તૈયાર કરવામાં આવે છે. એટલે કે એની જે રજૂઆત છે એ રજૂઆત સંબંધ સાથે નથી, અમુક સમયે એને રજૂ કરવામાં આવે છે.